હવે આપ સાંભળશો રાજકોટ જિલ્લા સમાચારપત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટમાં ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો રોકવા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રોગચાળાની સ્થિતિમાં લોકોને ઝડપથી તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય કેન્દ્રમાં તથા જિલ્લા સ્તરે પૂરતા પ્રમાણમાં આવશ્યક દવા, ઇન્જેક્શન્સ, જંતુનાશક દવા તેમજ ક્લોરીન પાવડર સહિતનો જરૂરી તમામ જથ્થો રાખવામાં આવ્યો છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાના દરેક તાલુકા દીઠ એક એમ કુલ 11 રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને તાત્કાલિક કામગીરી શરૂ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપિડેમિક મેડિકલ ઓફિસરને જાણ કરવા તમામ સ્થાનિક તબીબો અને આરોગ્ય કર્મચારીને સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશના માર્ગદર્શન મુજબ ઉપલેટા તાલુકાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે રિસોર્સ નેટવર્ક તૈયાર રાખવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકામાં કુલ 51 ગામમાં 4 વરસાદ માપક યંત્ર, 38 જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર સહિત 70 જેટલા વાહન જરૂર પડ્યે મદદરૂપ બની શકે તે માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. વધુમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વખતે ઉપયોગમાં લઈ શકાય તેવા આશ્રયસ્થાન જેવા કે શાળા, સમાજની વાડી વગેરેના નામ, સરનામા અને ફોન નંબર સહિતની યાદી તૈયાર કરવામાં આવી છે. તાલુકામાં 51 પ્રાથમિક શાળા અને 111 સમાજની વાડીમાં જરૂર પડ્યે અસરગ્રસ્ત લોકોને આશ્રય આપી શકાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરીમાં મદદરૂપ બની શકે તે માટે 70 જેટલા તરવૈયા તેમજ સ્વયંસેવક સહિત સેવાભાવી સંસ્થાઓની પણ યાદી તૈયાર રાખવામાં આવી છે. તાલુકામાં 30 સભ્યની એનડીઆરએફની ટીમ પૂરતા સંસાધનો સાથે તૈનાત રાખવામાં આવી છે. રાજકોટના તરગડિયાના ત્રિમંદિર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ, જે નિમિત્તે રાજકોટ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના કુલ 1,91,819 ખેડૂતના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મા હપ્તાના કુલ 38.38 કરોડ રૂપિયાની આર્થિક સહાય સીધી જમા થઈ હતી. આ કાર્યક્રમમાં મિલેટના આહારથી વજન ઘટાડવા, બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ થી બચવા હળવા ધાન્યનો ઉપયોગ તથા પ્રાકૃતિક ખેત પદ્ધતિ વિશે માર્ગદર્શન અપાયું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં વિવિધ વિભાગ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા કેમ્પેઇનનું અસરકારક અમલ થાય તે હેતુથી ડ્રગ્સ, નશીલી દવા તેમજ શાળાના આસપાસ તમાકુનું વેચાણ કરનાર વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા ડોક્ટર ઓમપ્રકાશે સૂચના આપી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ઝુંબેશ અન્વયે એક માસમાં કુલ 54,16,000ની કિંમતનો 108 કિલો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું તેમજ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 7,56,000ની કિંમતની નશાકારક 225 ટેબ્લેટ ઝડપી એનડીપીએસ એક્ટ અન્વયે કામગીરી કરવામાં આવી હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદેસર મીડિયન ગેપ, રોડ સાઇડ દબાણ તેમજ રોડ પરના ખાડા દૂર કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.